આજે સમગ્ર ગુજરાત રાજ્યના રાજપરા પરિવારના સ્નેહ મિલનની તારીખ ગોઠવવામાં આવી હતી. તે તારીખ 11 તારીખે અમારું સ્નેહ મિલન ગોઠવવામાં આવ્યું હતું. તે સ્નેહ મિલન હવે આપણે મોકૂફ રાખવું પડશે. એનું કારણ કે આ યુદ્ધ ચાલુ થઈ ગયું અને કલેક્ટર અને મામલતદારની આપણે પૂર્વ મંજૂરી મળી શકે તેવી કોઈ સ્થિતિ નથી. અને આજે સમગ્ર ગુજરાતના રાજપરા પરિવારોના ભાઈઓ બહેનો વડીલો ભુવા પઢિયાર તથા સર્વ બહેનો દીકરીઓને હું ખરા દિલથી કહું છું કે આજે આપણા જે આગામી દિવસોમાં જે આપણું આ સ્નેહ મિલનનો કાર્યક્રમ આગામી દિવસોમાં ગોઠવશું અને એની તારીખ આપણે બધા સાથે મળી અને લેશું. બસ આથી વધારે મારે કંઈ કહેવું નથી. પણ આ કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખવામાં આવે છે અને તો કોઈ ખોટું ગુમરાહ કોઈ કરતા હોય તો એવું થવું નહીં. પણ આ આપણી એક પોઝિશન, આપણી સ્થિતિ આપણે જોઈને આ કાર્યક્રમ કરવો પડે અને અત્યારે આપણે પૂર્વ મંજૂરી ન મળવાના કારણે આ કાર્યક્રમ બંધ રાખવામાં આવે છે.